નર્મદાના નાંદોદનું લાછરસ ગામ વરસાદથી પાણી થયું છે। જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સતત વરસાદથી લાછરસ ગામમાં કમર સુધી પાણી ભરાયા છે। કમરસમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા સ્થાનિકો તકલીફમાં મુકાયા છે। તંત્રની બેદરકારીથી દર વર્ષે પાણી ભરાતા હોવાની ફરિયાદ હોય છે, તો ગામમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। ગામમાં પાણી ભરાવાના કારણે ગાડીઓ ડૂબવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જે છે તે પૂરું ગામ પાણીમાં ગરકાવ થયું છે। જળબંબાકારની સ્થિતિ છે અને દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે। ગ્રામજનો જે છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। નર્મદાના નાંદોદનું લાછરસ આ ગામ છે જે પાણીમાં ગરકાવ થયું છે, જ્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। સો જેટલા પરિવારોને એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા, એમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા, પરંતુ વરસાદનું પાણી ભરાવાને કારણે ઘણી દુકાનોમાં, સસ્તા અનાજની દુકાન હોય કે લોકોની જે રોજગારી કરતા હતા એવી દુકાનોમાં પણ પાણી ભરાવાના કારણે એમના માલ સામાનને ખૂબ જ મોટું નુકસાન થયું છે। એમની એક માંગણી પણ એવી છે કે ભાઈ આ દર વર્ષે આવી રીતના જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો કંઈક એનો નિકાલની વ્યવસ્થા થવી જોઈએ। તો એમની એ રજૂઆતને ધ્યાનમાં લઈને અમે સરકારમાં પણ એમની રજૂઆત કરીશું। તો આપ આ લાછરસ ગામના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આપ આ દ્રશ્યો જો આખું ગામ જે છે તે પાણીમાં ગરકાવ થયું છે। લાછરસ ગામ જે નર્મદાનું છે, જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે। આ દ્રશ્યો જે છે કે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસવાના દ્રશ્યો સામે આવ્યા છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છે કે લોકો કમરસમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। લોકો જીવનું જોખમ ખેડી અને કમરસમા પાણીમાં નીકળવા માટે મજબૂર થઈ રહ્યા છે। તો જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે અને દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે તેવો ગ્રામજનો જે છે તે આરોપ કરી રહ્યા છે કે દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થતું હોય છે। તો આ ગામ જે છે નર્મદાનું લાછરસ ગામ, જે આખું ગામ પાણીમાં ગરકાવ થયું છે, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગાડીઓ, જે વાહનો જે છે તે પાણીમાં ડૂબી ગયા છે અને ઘર વખરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે પાણી જે છે તે ઘરોમાં પણ ઘૂસી રહ્યા છે। લોકો ઢીચણ સમા અને કમર સમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। આજે સવારથી જ મુસળધાર વરસાદ પડવાને કારણે નાંદોદ તાલુકાનું લાછરસ ગામ છે, લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। લાછરસ ગામના પ્રવેશ દ્વારથી જ પાણી દેખાઈ રહ્યું છે અને તેને કારણે ગામ લોકોને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે અને એને જ કારણે આપણે આજે અહીં આવી પહોંચ્યા છે લાછરસ ગામમાં। લાછરસ ગામના જે ગ્રામજનો છે એમને આપણે પૂછીશું કે આજે સવારથી જે વરસાદ પડી રહ્યો છે, શું પરિસ્થિતિ થઈ ગામની? આજે સવારમાં બહુ મુસળધાર વરસાદ પડ્યો છે। 3 થી 4 કલાકની અંદર 10 થી 12 ઇંચ વરસાદ પડવાને કારણે આટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। શા કારણે આ પાણી ભરાયા? સાને અમારે ત્યાં એવું છે કે કરાઠાની ખેતરનું પાણી, લાછરસના ખેતરોનું પાણી, થરીના ખેતરોનું પાણી લાછરસ ગામમાંથી જ પસાર થાય છે। આટલો બધો વરસાદ પડવાને કારણે જે પાણીનો નિકાલ થવો જોઈએ એટલે પૂરતા પ્રમાણમાં નિકાલ થતો નથી, એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તમે તંત્રને કોઈ રજૂઆત કરી છે? તંત્રને ફોન કર્યા છે, તંત્ર તરફથી ફોન આવ્યા પણ શરૂઆત હમણાં રસ્તા જ ચાલુ થયા થોડા સમય પહેલા, એટલે તંત્ર તરફથી પણ અમે અપેક્ષા એવી રાખીએ તંત્ર તરફથી જે લોકોને નુકસાન થયું છે એમને ભરપાઈ પૂરેપૂરી મળે એવી અમને ખાતરી છે। આજે પાણી ભરાય છે પણ પાણી દર વર્ષે ભરાય છે, પાણી ના ભરાય માટે કોઈ રજૂઆત કરી છે? પાણી ના ભરાય એટલા માટે અમે રજૂઆત કરી છે, પણ સરકાર તરફથી આનો ઉકેલ કરવાનો ઘણા વર્ષોથી આ પ્રયત્નો કરી જ રહ્યા છે, પણ આટલો બધો વરસાદ પડવાને કારણે આનો કોઈ ઉકેલ થઈ શકે એમ છે જ નહીં। અમે બી જાણીએ છીએ કે તંત્ર આની અંદર શું કરી શકે, પણ આ ગામની અંદર, ગામની ભાગોળમાંથી જ પાણીનો નિકાલ છે વર્ષોથી। અમારા બહુ વર્ષોથી બાપ દાદાની પેઢી વખતમાં આ ગામમાંથી જ સમગ્ર સીમનું પાણી ગામની ભાગોળમાંથી જ જાય છે। સમગ્ર સીમનું પાણી ગામની ભાગોળથી અહીંયા આવે છે। તમે રજૂઆત કરી હશે, શું પરિણામ મળ્યા? હજુ પરિણામ તો કોઈ તંત્ર આવે તો પરિણામ જોવે ને, તંત્ર આવતું જ નથી, આવ્યું જ નથી, હજુ કોઈ પણ વ્યક્તિ આવેલો નથી। આ તમે આવ્યા? ગત વર્ષે પણ આ પ્રમાણે પાણી ભરાયા? ગત વર્ષે તમે રજૂઆત કરી હશે ને? હા, ગત વર્ષે કરી હતી, પણ આગળનો કોઈ નિકાલ થતો નથી પાણીનો। તો રજૂઆત કરી છે તે આગળ પાણી જતું જ નથી। તો હવે તમે શું ઈચ્છો છો? તંત્ર દ્વારા પાણીનો નિકાલનો ઈચ્છે છે, નુકસાની બી આપે તો સારું। કેટલું નુકસાન થયું છે ગામમાં?
ઘર વકરીનું નુકસાન છે ગામમાં. સસ્તા અનાજની દુકાનમાં છે, આ નાના મોટા એ છે ગલ્લા હોય તેમાં બી નુકસાન છે બધાને. એટલે હવે તમે તંત્ર પાસે શું ઈચ્છા રાખો? તંત્ર વહેલી તકે આવે વહેલી તકે આવવું જોઈએ તંત્ર. અને હજુ વધારે વરસાદ પડશે તો ગામની પરિસ્થિતિ કેવી થશે? આનાથી વિકટ પરિસ્થિતિ આવશે એમ. તો આ હતા લાછરસ ગામના ગ્રામજનો. તેમનું કહેવું છે કે તંત્રને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આજે લાછરસ ગામમાં પાણીનો નિકાલ છે એ પાણીનો નિકાલ કરવા માટે તંત્ર હંમેશા બેદરકાર રહ્યું છે. જયેશ દોશી, જી મીડિયા, નર્મદા.